સુરતમાં પાટીદાર સમાજની વાડીમાં મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। ડીસીપી ઝોન 3 દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। શહેરના 1100 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ બનવા પ્રયાસ કરાયો। નાયબ મુખ્યમંત્રીની સૂચના અન્વયે કેમ્પ યોજાયો હતો। ત્યારે દર મહિને શહેર પોલીસ દ્વારા યોજવામાં આવે છે રક્તદાન કેમ્પ। પોલીસ જવાનો અને સામાજિક સંસ્થાના સભ્યોએ રક્તદાન કર્યું હતું। દર વર્ષે 10,000 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવે છે। सूरत सिटी में रहता लगभग 1100 જેટલા અમારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે, જેના માટે જો સમયાંતરે બ્લડની જરૂરત રહે છે। અને આ જો ગરમીના એક એવા સમય હોય છે જેથી બીજા જો રોગચાળાઓના લીધે જો બ્લડના અછત થઈ જાય છે, જેના લઈને દર વર્ષે સુરત શહેર પોલીસ લગભગ 10,000 યુનિટ ભેગા કરે છે અમને થેલેસેમિયાના બાળકો માટે। એને જ ભાગરૂપે આ વર્ષે અમે લોકો સ્ટાર્ટ કરી છે, જેમાં ડીસીપી ઝોન 3 રાઘવ જૈનના નેતૃત્વમાં તમામ પોલીસ સ્ટેશનો हमारा जो अधिकारी कर्मचारीओ અને हमारे प्रजाजनों आ बधा अत्यारे ब्लड डोनेट કરી રહ્યા છે। આજના 1000 યુનિટનો ટાર્ગેટ છે અને જો 5 એવા બ્લડ બેંકો આજે છે, સુરત રક્તદાન કેન્દ્ર, લોક સમર્પણ બ્લડ બેંક, ઇસ્મીમેર, ન્યૂ સિવિલ અને કિરણ હોસ્પિટલના જો બિના મૂલ્યે જો આપણા બાળકોના બ્લડ જો ઉપલબ્ધ કરાવે છે। તો અહીંયા આજે આ કામગીરી ચાલુ છે અને મારા આપના થકી જો બધાને રિક્વેસ્ટ કરીએ છીએ कि આવનાર માસમાં भी हमें दर मास जो एक ડીસીપી अपना विस्तार में करवाना है, तो લોકો વધુ માત્રામાં જોડાય, अपने સાથે જોડાય અને બ્લડ ડોનેટ કરે। અને આપના બ્લડ એક એવા બાળકો માટે જશે જેના આપ ઓળખતા પણ નથી, એનાથી વધારે કોઈ પૂર્ણ કામ નથી। તો ફરીથી હું સમગ્ર જો ડીસીપી અને એની પૂરી ટીમના અને તમામ બ્લડ બેંકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ।